Hello everyone. Good morning to all of you. Today we are going to starting the second unit of IT project management. In previous session we had completed our first unit of IT project management. Today we are going to start our second unit of IT project management. The title of unit 2 is IT project. યુનિટ 2નું ટાઇટલ છે આઈટી પ્રોજેક્ટ. આ યુનિટની અંદર આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છે એ સૌથી પહેલું છે અલગ અલગ પ્રકારના જે પ્રોજેક્ટ છે એ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કરશું અને ત્યારબાદ આપણે જે લાઈફ સાયકલના જે સ્ટેપ જોયેલા છે એના વિશે આ યુનિટની અંદર ડિટેલમાં ચર્ચા કરવાની છે. સો અવર ફર્સ્ટ ટોપિક ઓફ યુનિટ 2 ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ. આજનો આપણો જે ટોપિક છે એ ઇન્ટ્રોડક્શન ટુ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ. બિફોર સ્ટાર્ટિંગ ધીસ ટોપિક, શરૂ કરતાં પહેલાં તમને આ ટોપિક વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં, પછી આપણે આ ટોપિક ઉપર કન્ટિન્યુ કરીએ. કોઈ પણ પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટને અલગ અલગ કેટેગરીમાં કે અલગ અલગ ટાઈપ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક્ઝામ્પલ લઈએ તો પ્રોજેક્ટ છે એ નાનો પ્રોજેક્ટ છે, મોટો પ્રોજેક્ટ છે, મીડિયમ કે એવરેજ લેવલનો પ્રોજેક્ટ છે. એવી રીતે દરેક પ્રોજેક્ટને એક કેટેગરીમાં, દરેક પ્રોજેક્ટને અમુક ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે. તો આપણે આ યુનિટની અંદર આ ટોપિકમાં એના વિશે ડિસ્કશન કરવાનું છે, ઇન્ટ્રોડક્શન ટુ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ. સો લેટ વી સ્ટાર્ટ ધ ફર્સ્ટ ટોપિક ઓફ યુનિટ 2, ઇન્ટ્રોડક્શન ટુ ટાઈપ્સ ઓફ project. According to software methodology, project can be divided into main 4 categories. સોફ્ટવેર મેથોડોલોજી પ્રમાણે અથવા તો સોફ્ટવેર ડેવલપમેન્ટ મુજબ દરેકે દરેક પ્રોજેક્ટને અમુક કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. મેઇન 4 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે પ્રોજેક્ટની મેઇન 4 ટાઈપ્સ છે. ટોટલ 4 ટાઈપ્સના પ્રોજેક્ટ આવી શકે. સૌથી પહેલી ટાઈપ છે એ હાઈએસ્ટ, સેકન્ડ ટાઈપ છે એ મીડિયમ ઓર એવરેજ, થર્ડ ટાઈપ ઇઝ લોએસ્ટ એન્ડ ફોર્થ ટાઈપ ઇઝ વેરી લો. તો મિત્રો આ ચારે ચાર ટાઈપના પ્રોજેક્ટ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. વેન વી ડિસ્કસિંગ અબાઉટ ધ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ વી કન્સિડર સમ ફેક્ટર્સ એન્ડ પેરામીટર્સ. જુઓ, જ્યારે આપણે પ્રોજેક્ટના ટાઈપ વિશે ડિસ્કશન કરતા હોઈએ, પ્રોજેક્ટની કેટેગરી વિશે ડિસ્કશન કરતા હોઈએ, ત્યારે આપણે એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. કઈ બાબત? તો પ્રોજેક્ટના પેરામીટર્સ, અમુક ફેક્ટર જેને આધારે પ્રોજેક્ટની ટાઈપ ડિવાઈડ કરવામાં આવેલી છે. When we discussing about the types of project, we consider some factors and parameters. જ્યારે આપણે પ્રોજેક્ટને કેટેગરી કે ટાઈપ સમજતા હોઈએ ત્યારે અમુક પેરામીટર્સ કે અમુક ફેક્ટર્સને ધ્યાનમાં રાખીએ છીએ. સરળ ભાષામાં કહું તો જે પ્રોજેક્ટના મેઇન 4 કેટેગરી ડિવાઈડ કરવામાં આવેલી છે, એ ચારે ચાર કેટેગરી કે એ ટાઈપ્સ છે શેને આધારે તૈયાર કરવામાં આવેલી છે, શેના બેઝ ઉપર પ્રોજેક્ટને આ ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવેલો છે. તો એ ફેક્ટર કયા છે એ જોઈએ. ધી ફોલોઈંગ ફેક્ટર્સ ટુ બી કન્સિડર ફોર ડિફાઇન ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ. મેઇન 3 ફેક્ટર, મેઇન 3 પેરામીટરને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની આ 4 ટાઈપ પાડવામાં આવેલી છે. મેઇન 3 બેઝને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને 4 ટાઈપ્સમાં ડિવાઈડ કરવામાં આવેલો છે. તો સૌથી પહેલું ફેક્ટર છે એ રિસ્ક. રિસ્ક એટલે શું? જોખમ. તમારા પ્રોજેક્ટની અંદર જોખમનું પ્રમાણ કેટલું રહેલું છે, તમારા પ્રોજેક્ટની અંદર રિસ્કનું પ્રમાણ કેટલું રહેલું છે. કોઈ પણ પ્રોજેક્ટ હોય, દરેકે દરેક પ્રોજેક્ટની અંદર ઓછા કે વધુ પ્રમાણમાં જોખમ રહેલું હોય છે. તો સૌથી પહેલું ફેક્ટર છે એ રિસ્ક, જોખમ. ધ સેકન્ડ વન ઇઝ સાઇઝ. તમારા પ્રોજેક્ટની સાઇઝ શું છે? આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે આ પ્રોજેક્ટ છે વધારે મોટો છે, આ પ્રોજેક્ટ છે એ નાનો પ્રોજેક્ટ છે,
આ પ્રોજેક્ટ છે એ મિડલ અથવા તો એવરેજ સાઇઝનો પ્રોજેક્ટ છે. તો અહીંયા જુઓ, સાઇઝને પણ કન્સિડર કરવામાં આવે છે. પણ સાઇઝની બાબતમાં સાથે સાથે અહીંયા બીજી એની જે ડિટેલ્સ છે એ પણ જોવામાં આવે છે. કઈ કઈ ડિટેલ? તો ઇન્વેસ્ટમેન્ટ તમારા પ્રોજેક્ટનું કેટલું છે. જેટલું ઇન્વેસ્ટમેન્ટ વધુ એટલી તમારા પ્રોજેક્ટની સાઇઝ વધારે. પ્રોજેક્ટનું બજેટ કેટલું છે. જેટલું પ્રોજેક્ટનું બજેટ વધારે એટલું તમારા પ્રોજેક્ટની સાઇઝ વધુ. ફંક્શનાલિટી કેટલી છે. જેટલી પ્રોજેક્ટમાં ફંક્શનાલિટી વધુ એટલું તમારો પ્રોજેક્ટની સાઇઝ વધુ. તો સેકન્ડ પેરામીટર છે સાઇઝ, એને આ રીતે કન્સિડર કરવામાં આવે છે. અને ત્રીજું છે એ કોમ્પ્લેક્સિટી. કોમ્પ્લેક્સિટી એટલે જટિલ. અમુક ઓપરેશન, અમુક ફંક્શનાલિટી વધારે કોમ્પ્લેક્સ હોય કે જે ઇઝીલી કમ્પ્લીટ ન થતી હોય, તો તમારા પ્રોજેક્ટની અંદર કોમ્પ્લેક્સિટીનું પ્રમાણ કેટલું છે એ બાબત પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. તો આપણો આજનો જે ટોપિક છે ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ, એ ટાઈપ્સ શેના આધારે પાડવામાં આવેલી છે? તો એ ટાઈપ પાડવા માટે આ 3 ફેક્ટર અથવા તો 3 પેરામીટર છે: રિસ્ક, સાઇઝ અને કોમ્પ્લેક્સિટી. એટલે તમે એવું કહી શકો કે જો કોઈ પ્રોજેક્ટની અંદર રિસ્કનું પ્રમાણ, જો કોઈ પ્રોજેક્ટની અંદર સાઇઝ અને કોમ્પ્લેક્સિટી, આ ત્રણેયનું પ્રમાણ જો વધારે હોય તો તમારો પ્રોજેક્ટ હાઈએસ્ટ કેટેગરીનો ગણાવી શકાય. કન્ટિન્યુ કરીએ આગળ. ટોટલ પ્રોજેક્ટની મેઇન 4 ટાઈપ છે. ધેર આર મેઇન 4 ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ. ફર્સ્ટ ઇઝ હાઈએસ્ટ, સેકન્ડ ઇઝ મીડિયમ, થર્ડ ઇઝ વેરી લો એન્ડ ફોર્થ ઇઝ લોએસ્ટ. પ્રોજેક્ટને આ 4 ટાઈપની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે. સૌથી પહેલું છે હાઈએસ્ટ, બીજું છે મીડિયમ લેવલનો પ્રોજેક્ટ, થર્ડ છે એ વેરી લો અને ફોર્થ વન ઇઝ લોએસ્ટ પ્રોજેક્ટ. પણ તમે જોઈ શકો છો અહીંયા કે આ 4 કેટેગરીના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ શેને ધ્યાનમાં રાખીને એને એ ટાઈપ્સ કે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલો છે? તો રિસ્ક, સાઇઝ અને કોમ્પ્લેક્સિટી. હાઈએસ્ટ લેવલમાં, મીડિયમ લેવલમાં, વેરી લો કે લોએસ્ટ લેવલ, 4 કોઈ પણ પ્રકારના લેવલની અંદર દરેક પ્રોજેક્ટમાં રિસ્ક, સાઇઝ અને કોમ્પ્લેક્સિટીનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે એને દરેક સાઇઝની અંદર ડિવાઈડ કરવામાં આવેલો છે. તો કન્ટિન્યુ આગળ ફર્સ્ટ ટાઈપ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હાઈએસ્ટ, સૌથી પહેલી ટાઈપ છે પ્રોજેક્ટની હાઈએસ્ટ. હાઈએસ્ટ શું? તો રિસ્ક, સાઇઝ એન્ડ કોમ્પ્લેક્સિટી. જો તમારા પ્રોજેક્ટની અંદર જોખમનું પ્રમાણ વધુ હોય કે સૌથી વધુ હોય, જો તમારા પ્રોજેક્ટની સાઇઝ વધારે હોય, પણ સાઇઝમાં આપણે કયા કયા પોઈન્ટ હમણાં જ ડિસ્કસ કર્યા, તો એ છે ઇન્વેસ્ટમેન્ટ, બજેટ અને ફંક્શનાલિટી ઓર ઓપરેશન. આ ચારેયની સાઇઝ જો વધુ હોય તો તમારો પ્રોજેક્ટ હાઈએસ્ટ કેટેગરીમાં ગણાવી શકાય. અને સાથે સાથે કોમ્પ્લેક્સિટી છે, તો કોમ્પ્લેક્સિટીનું પ્રમાણ પણ જો વધુ હોય તો તમારો પ્રોજેક્ટ છે એ હાઈએસ્ટ કેટેગરીમાં આવી શકે. તો આપણે શોર્ટમાં એવું કહી શકીએ કે જો તમારા પ્રોજેક્ટની અંદર રિસ્કનું પ્રમાણ વધારે હોય, જો તમારા પ્રોજેક્ટની અંદર સાઇઝ એની મેક્સિમમ હોય અને કોમ્પ્લેક્સિટીનું પ્રમાણ પણ વધારે હોય તો તમારો પ્રોજેક્ટ છે એ આ ટાઈપ્સની અંદર સમાવી શકાય, એ હાઈએસ્ટ કેટેગરીનો ગણાવી શકાય. હવે આપણે જોઈએ ડિટેલ્સમાં કે હાઈએસ્ટ કેટેગરીના પ્રોજેક્ટમાં શું હોય છે. ધીસ પ્રોજેક્ટ્સ આર વન્સ વિચ સ્ટેટિસ્ટિકલી હેવ ધ હાઈએસ્ટ ફેઇલિંગ રેશિયો. જો સૌથી પહેલું, આ પ્રકારના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ ફેલ થવાના ચાન્સીસ વધુ હોય છે. વાય? શા માટે આ પ્રકારના પ્રોજેક્ટ છે એ ફેલ થવાના ચાન્સીસ વધારે રહેલા હોય છે? તો આપણે ઉપર જ હમણાં રિસ્કનું જોયું કે જોખમ વધારે રહેલું હોય છે, એના ઓપરેશન વધારે કોમ્પ્લેક્સ હોય છે, એમાં કોઈ પણ સમયે ક્રિટિકલ ઇસ્યુઝ ઊભા થઈ શકે છે. તો એના કારણે આ પ્રકારનો પ્રોજેક્ટ છે એ ફેલ થવાના ચાન્સીસ વધુ રહે છે. તો હાઈએસ્ટ કેટેગરીનો પ્રોજેક્ટ કોને કહેવાય? કે જેની અંદર ફેલિંગ રેશિયો વધુ રહેલો હોય છે. પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ્સ ચેન્જ કન્ટિન્યુઅસલી. આ પ્રકારના પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ છે એ વારંવાર અગેન એન્ડ અગેન ચેન્જ થતી હોય છે, ડાયનેમિક હોય છે. અમુક સમયે રિક્વાયરમેન્ટ જે હોય છે, અમુક સમય પછી રિક્વાયરમેન્ટ ચેન્જ થઈ જાય. આફ્ટર સમ ટાઈમ્સ ન્યૂ રિક્વાયરમેન્ટ બીકમ્સ.
તો આ પ્રકારનો જે પ્રોજેક્ટ છે એની અંદર રિક્વાયરમેન્ટ કેવી હોય છે? ડાયનેમિક હોય છે. અમુક સમય પછી રિક્વાયરમેન્ટ છે એ બદલી જતી હોય છે, ચેન્જ થતી હોય છે. તો એને આપણે હાઈએસ્ટ કેટેગરી કે હાઈએસ્ટ ટાઈપનો પ્રોજેક્ટ ગણાવી શકાય. ઇટ ઇઝ મોર ક્રિટિકલ ટુ ગેટ રિક્વાયરમેન્ટ્સ એન્ડ ટ્રેક ચેન્જીસ. આ પ્રકારના પ્રોજેક્ટની અંદર ટ્રેકિંગ કરવું વધારે અઘરું છે. ઇટ ઇઝ મોર ક્રિટિકલ ટુ ગેટ રિક્વાયરમેન્ટ્સ એન્ડ ટ્રેક ચેન્જીસ. આ પ્રકારના પ્રોજેક્ટની એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ મેળવવી ખૂબ જ અઘરી છે. આપણે અમુક પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ છે એ ઇઝીલી ગેટ કરી શકતા હોય છે અમુક એને લગતા રિસોર્સિસમાંથી, પણ હાઈએસ્ટ કેટેગરીનો જે પ્રોજેક્ટ છે એની રિક્વાયરમેન્ટ આપણે ઇઝીલી નથી મેળવી શકતા. એની રિક્વાયરમેન્ટ મેળવવી અઘરી છે. ઇટ ઇઝ ટુ ક્રિટિકલ એન્ડ ટ્રેક ચેન્જીસ. એમાં ફેરફારો કરવા પણ અશક્ય હોય છે. ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ. Continuously focus on business value and project objective and goal is more important than changes. જો આ પ્રકારના ચેન્જીસ કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે પ્રોજેક્ટનો ગોલ કે ઓબ્જેક્ટિવ એચીવ થાય છે કે નહીં. આ પ્રકારના પ્રોજેક્ટની અંદર જે આપણે વાત કરી એ મુજબ કે રિક્વાયરમેન્ટ છે એ કન્ટિન્યુઅસલી ચેન્જીસ થતી હોય છે. રિક્વાયરમેન્ટ કલેક્ટ કરવી થોડું ડિફિકલ્ટ ટાસ્ક હોય છે, પણ એ બધી બાબતોને ધ્યાનમાં લેવા છતાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે ફોકસ પ્રોજેક્ટ મેનેજર આ પ્રોજેક્ટ માટે શેના ઉપર ફોકસ આપે છે? તો તમારો ગોલ, તમારા પ્રોજેક્ટનો જે ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવ એચીવ કરવા માટે. ધીસ પ્રોજેક્ટ વિલ મૂવ સ્લોલી એન્ડ રિક્વાયરમેન્ટ્સ મસ્ટ બી વેલ ડિફાઇન્ડ. આ પ્રકારનો હાઈએસ્ટ કેટેગરીનો જે પ્રોજેક્ટ હોય એનું ડેવલપમેન્ટ છે એ ઝડપથી નથી થતું. ઇટ વિલ ટેક લોંગ ટાઈમ. ઘણા સમય સુધી આ પ્રોજેક્ટ છે એ ચાલુ રહે છે. અને એની જે રિક્વાયરમેન્ટ્સ હોય છે એ રિક્વાયરમેન્ટ્સ પણ કેવી હોવી જોઈએ? વેલ ડિફાઇન હોવી જોઈએ, ક્લિયર હોવી જોઈએ. જો ક્લિયર રિક્વાયરમેન્ટ્સ હશે તો તમે હાઈએસ્ટ કે લાર્જ કેટેગરીનો કે લાર્જ ટાઈપનો પ્રોજેક્ટ પણ ઇઝીલી તમે ડેવલપ કરી શકો છો. તો આ પ્રકારનો પ્રોજેક્ટ છે એનું ડેવલપમેન્ટ છે એ સ્લોલી, ધીમે ધીમે થતું હોય છે. ધી બેસ્ટ સુટેબલ ડેવલપમેન્ટ મોડેલ ઇઝ ઇટરેટિવ મોડેલ ફોર ધીસ ટાઈપ ઓફ પ્રોજેક્ટ. હવે અહીંયા તમને મોડેલનું નામ આપવામાં આવ્યું છે ઇટરેટિવ મોડેલ. તો આ મોડેલ શું છે? સોફ્ટવેર મેથોડોલોજી પ્રમાણે આવા ઘણા બધા મોડેલ્સ છે કે જે મોડેલ પ્રમાણે સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરવામાં આવે. તો એમાંનું એક આ મોડેલ છે ઇટરેટિવ મોડેલ. હાઈએસ્ટ કેટેગરી અથવા તો લાર્જ સાઇઝનો જો પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે આ ઇટરેટિવ મોડેલ બેસ્ટ સુટેબલ છે. આ મોડેલ દ્વારા તમે તમારો પ્રોજેક્ટ છે એ ઇઝીલી, વ્યવસ્થિત રીતે ગોલ એચીવ થાય, ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ થાય એ રીતે તમે તૈયાર કરી શકો છો. તો જે પ્રોજેક્ટની મેઇન 4 કેટેગરીઝ છે એ 4 કેટેગરીની અંદર સૌથી પહેલી કેટેગરી હાઈએસ્ટ પણ કઈ રીતે? તો જેની અંદર રિસ્કનું પ્રમાણ વધારે રહેલું હોય, જે પ્રોજેક્ટની સાઇઝ વધારે રહેલી હોય. સાઇઝ શેની દ્રષ્ટિએ? તો ઇન્વેસ્ટમેન્ટ, બજેટ અને ઓપરેશન કે ફંક્શનાલિટીની દ્રષ્ટિએ એની સાઇઝ વધુ હોય અને કોમ્પ્લેક્સિટી પણ વધારે હોય. તો એને આપણે આ ટાઈપનો પ્રોજેક્ટ ગણાવી શકાય. તો દરેક મિત્રોને આ ફર્સ્ટ કેટેગરી, ફર્સ્ટ ટાઈપનો પ્રોજેક્ટ આપણે જે કન્સેપ્ટ સમજાવ્યો એ ક્લિયર થયો હશે. નેક્સ્ટ સેશનની અંદર આપણે સેકન્ડ ટાઈપ્સ વિશે જોશું. હાઈએસ્ટ પછીની જે સેકન્ડ ટાઈપ્સ છે એ. થેન્ક યુ ઓલ ઓફ યુ.